સુરત ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ આખરે કાબૂમાં આવી ગઈ છે। 46 કલાક બાદ વહેલી સવારે 6 વાગ્યે આગ સંપૂર્ણ કાબૂમાં આવી। આગના કારણે 1000 કરોડના નુકસાનની ભીતિ પણ સેવાઈ રહી છે। બિલ્ડિંગને કુલિંગની કામગીરી કરવામાં આવી રહી છે। ફાયરને 12 કલાકનો હજુ પણ કુલિંગની કામગીરી કરવા માટે સમય લાગશે। સુરતના રિંગ રોડ પર લાગેલી શિવશક્તિ માર્કેટની આગ 46 કલાક બાદ કાબૂમાં આવી છે। આમ તો મોડી રાત્રે કાબૂમાં આવ્યા બાદ રહીને ઊભી થતી આગ હવે સંપૂર્ણપણે કાબૂમાં આવી ગઈ છે અને અત્યારે કુલિંગની કામગીરી ચાલી રહી છે। આ કુલિંગની કામગીરી 12 કલાક કરતાં વધુ સમય ચાલે તેવી શક્યતાઓ છે। આખી માર્કેટ બળીને ખાક થઈ ચૂકી છે। કહી શકાય કે 800 કરતાં વધુ દુકાનો આ કાપડ માર્કેટમાં આવેલી હતી ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે કે ખંડેર થઈ ગયેલી માર્કેટ। ફાયર અધિકારી આપણી સાથે છે, આપણે સીધા એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું કે શું કહેવું છે, કયા પ્રકારની આગ હતી, કે કારણ કે આગ કંટ્રોલમાં આવ્યા બાદ તેઓ અંદર ગયા। ઈશ્વર પટેલ આપણી સાથે છે। ઈશ્વરભાઈ, શું કહેશો, શું નજારો છે અંદરનો? હાલમાં 100% આગ ક્લિયર છે, કંટ્રોલમાં આવી ગઈ છે, પરંતુ હાલમાં 4 થી 5 ટીમને ઉપર મોકલી અને દરેક દુકાનને સર્ચ કરવામાં આવે છે। કદાચ કોઈ જે સાડીઓ બળી ગયેલી છે એના નીચેના ભાગેથી માઇનોર કોઈ આગ રહી ગઈ હોય અને એમાંથી ધુમાડો નીકળતો હોય તો એ પોટલા ઉપડા ઊંચકી અને નાની કોઈ માઇનોર આગ હોય તેને કંટ્રોલ કરવાની કામગીરી ચાલે છે। બાકી 100% આગ બુઝાઈ ગઈ છે અને કોઈ એવી લાગે છે કે કોઈ જગ્યાએ હીટિંગ હોય તો તેને કુલિંગ કરવાની કામગીરી ચાલુ છે। માર્કેટમાં કેટલું નુકસાન કહી શકાય, કારણ કે અંદરનો નજારો જવાય એવી પરિસ્થિતિ નથી। કોઈ દુકાન બાકી રહી હોય એવું આગની ચપેટમાં હોતે? નુકસાન બાબતે એવું છે કે બહારથી હાલમાં જે અમે સર્ચ ઓપરેશન અમારું જે ચાલે છે તેની અંદર બેઝમેન્ટની અંદર અને ગ્રાઉન્ડ ફ્લોર, ફર્સ્ટ ફ્લોર, સેકન્ડ ફ્લોરમાં ઘણી બધી જે પૂર્વ સાઈડની દુકાનો છે એ બચી જવા પામી છે અને બાકી પાછળના ભાગમાં દુકાનો બળી જવા પામેલ છે। સૌથી મહત્વની વાત એ છે કે જે પ્રકારે આગ હતી, હજુ કુલિંગની કામગીરી કેટલા કલાક ચાલશે? કુલિંગની કામગીરી ઓલરેડી આગ તો બુઝાઈ ગઈ છે। કુલિંગમાં તો સર્ચ ઓપરેશન ચાલે છે કે જરા કોઈ માઇનોર ધુમાડો હોય કે હોય તે બુઝાવવાની કામગીરી છે ને તે પર ઓલરેડી કંટ્રોલ થઈ ગઈ છે, પરંતુ સ્ટેન્ડ બાય ટીમ રાખવામાં આવી છે હમણાં હાલમાં। સ્ટ્રક્ચરની હાલત શું? સ્ટ્રક્ચર હમણાં ડેન્જર પોઝિશનમાં છે, એટલે જ્યાં સુધી ઝોનવાળા તરફથી કોઈ સક્સેસબિલિટીનું સર્ટિફિકેટ ના મળે ત્યાં સુધી એન્ટ્રી અમે નો એન્ટ્રી કરવામાં આવી છે। બિલકુલ, આ હતા ઈશ્વર પટેલ। તેમનું સીધું કહેવું છે કે આગ કંટ્રોલમાં આવી ગઈ છે। એક દુકાનોના શટર ખોલીને ઓપરેશન કરવામાં આવી રહ્યું છે કે કશે આગ રહી નથી। હું દ્રશ્ય ફરી એક વખત બતાવવા માંગીશ કે આ કાપડ માર્કેટ દિવાળી હોય કે કોઈ પણ તહેવાર હોય, મોટા પ્રમાણમાં દેશભરમાં અહીંથી કપડું જતું હોય છે, ત્યારે જે હાલત છે કહી શકાય કે મોટાભાગની દુકાનો બળીને ખાક થઈ ચૂકી છે। લાખો નહીં પણ કરોડો લીટર પાણીનો મારો કરીને આગ પર કંટ્રોલ કરવામાં આવ્યો છે। 500 થી 1000 કરોડના નુકસાનની ભીતિ સેવાઈ રહી છે, ત્યારે ચોક્કસ કહી શકાય કે સ્ટ્રક્ચર અત્યારે ડેન્જર લેવલ પર છે। અધિકારીઓ આવ્યા બાદ ચેક કર્યા બાદ જ અંદર પ્રવેશ થશે, પણ હાલ જીવના જોખમે ફાયરના અધિકારીઓ અંદર પહોંચી રહ્યા છે। હું એક દ્રશ્ય બતાવવા માંગીશ કે આ દુકાન છે અને આ દુકાનમાં રહેલો કાપડનો જથ્થો દેખાઈ રહ્યો છે કે અત્યારે આ કાપડ કશું જ કામ લાગે એવું નથી, કારણ કે એક બાજુ આગ લાગી હતી, બીજી બાજુ પાણીના મારાને લઈને ટોટલ માલ મોટા પ્રમાણમાં નુકસાન છે। ત્યારે ચોક્કસ 46 કલાક બાદ આગ કાબૂમાં આવી છે। 12 કલાક સુધી હજુ પણ કહી શકાય કે આ માર્કેટમાં એક દુકાનના શટર ખોલી ઓપરેશન ચાલશે અને ત્યારબાદ સ્ટ્રક્ચરનો રિપોર્ટ આવ્યા બાદ બિલ્ડિંગમાં પ્રવેશ કરવામાં આવશે। જોકે વેપારીઓ દ્વારા આજે પણ આ વિસ્તારની 57 જેટલી માર્કેટોમાં વેપારીઓને આવવાની છૂટ છે, પણ વેપાર ધંધા માટે વાહનોને આવવા માટે પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। અમરેલીમાં શિક્ષકે શિક્ષણ જગતને લાંછન લગાવ્યું છે। 2 સગીર વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચર્યું છે અને દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધવામાં આવી છે। હેવાન શિક્ષક મહેન્દ્ર પટેલની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। આરોપ છે કે આરોપી હેવાન શિક્ષકે 2 સગીર વિદ્યાર્થીનીઓને આ દિવસથી અવારનવાર પોતાની ઓફિસમાં બોલાવીને દુષ્કર્મ આચર્યું હતું અને જે અંગેની ફરિયાદ બાદ પોલીસે શિક્ષક સામે પોક્સો હેઠળ ગુનો પણ નોંધ્યો છે। સંવાદદાતા રાજન અમારી સાથે જોડાઈ ગયા છે। રાજન, શિક્ષણ જગતને શર્મસાર કરતી આ ઘટના, શું અપડેટ તેને લઈને? બિલકુલ અત્યંત ઘૃણાસ્પદ કહી શકાય તે પ્રકારની આ ઘટના છે ને એક શિક્ષક થઈ અને પોતાની પાસે અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને સાથે દુષ્કર્મ આચર્યું હોય તે પ્રકારનો કિસ્સો સામે આવ્યો છે। છેલ્લા 8 દિવસથી સતત વિદ્યાર્થીઓની જે સતામણી હતી તે થઈ રહી હતી, તેના કારણે તેમના વાલીઓએ એફઆઈઆર નોંધાવી છે અને પોલીસે તુરત જ આ નરાધમ શિક્ષકને
ઝડપી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. જી રાજન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. મોરબીમાં લેબર ક્વાર્ટરમાં શ્રમિકનો આપઘાતનો મામલો સામે આવ્યો છે. ક્વાર્ટરમાંથી મોતની છલાંગ લગાવી અને સીસીટીવીમાં આખી ઘટના કેદ થઈ છે. ગળે ચપ્પુ ચલાવીને શ્રમિકે મોતની છલાંગ લગાવી હતી. 25 વર્ષીય મૃતક અનુજ કુશવાહ મૂળ યુપીનો રહેવાસી છે. ટંકારાની પોલીપેક કંપનીના લેબર ક્વાર્ટરની આ ઘટના સામે આવી છે. તો ટંકારા પોલીસે મૃતદેહના ફોરેન્સિક પીએમ કરાવી કાર્યવાહી હાથ ધરી છે. તો લેબર ક્વાર્ટરમાં શ્રમિક દ્વારા આપઘાત કરવાનો મામલો સામે આવ્યો છે અને આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. સંવાદદાતા અતુલ અમારી સાથે જોડાઈ ગયા છે. અતુલ, શ્રમિક દ્વારા આપઘાતનો મામલો, શું અપડેટ તેને લઈને? ચોક્કસ જણાવી દઉં, ટંકારાના પોલીપેક કંપનીના જે લેબર ક્વાર્ટર છે તેના આ છત પરથી કૂદકો મારી અને જે મૂળ યુપીના રહેવાસી અનુજ જયમલ કુશવાહ, જે 25 વર્ષનો યુવક શ્રમિક છે, તેને કૂદકો લગાવી આત્મહત્યા કરી હતી. આત્મહત્યા કર્યા બાદ પણ તેનો જીવ ન જતા તેને ગળે ચપ્પુ મારી અને આત્મહત્યા કરી હતી અને સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. ઘટનાને લઈને ટંકારા પીઆઈ સહિતની જે ટીમ છે તે ઘટના સ્થળે પહોંચી અને બનાવની નોંધ કરીને ફોરેન્સિક પીએમ માટે કાર્યવાહી હાથ ધરી છે. જી અતુલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. સુરેન્દ્રનગરમાં ગેરકાયદેસર ખાણમાં દુર્ઘટના સર્જાઈ અને એકનું મોત નીપજ્યું છે. કાર્બોસેલની ખાણમાં ભેખડ ઘસી પડતા શ્રમિકનું મોત નીપજ્યું. ગેરકાયદેસર કાર્બોસેલના ખોદકામમાં વધુ એક શ્રમિકનો ભોગ લેવાયો છે. મૂળીના વગડિયા ગામનો મોડી રાત્રિનો આ બનાવ. મોડી રાત્રે જ પરિવારજનોએ અંતિમ સંસ્કાર પણ કરી નાખ્યા હોવાનું બહાર આવ્યું છે. પોલીસ ફરિયાદ કર્યા વગર બારોબાર અંતિમ સંસ્કાર પણ કરી દીધા. સ્થાનિક તંત્ર દ્વારા શ્રમિકના મોત મામલે હજી સુધી સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. ચોટીલા નાયબ કલેક્ટર સહિતની ટીમ દ્વારા શ્રમિકના મોત મામલે વગડિયાની સીમમાં તપાસ હાથ ધરવામાં આવી છે.